નવરચિત વાવથરાદ જિલ્લા માટે તેમજ રચિત નવરચિત 4 તાલુકા માટેના પ્રમુખો માટેની ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। 4 નવનિર્મિત તાલુકામાંથી અને વાવથરાદમાંથી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો રહ્યા હાજર। પ્રદેશમાંથી રાજુભાઈ, ધ્રુવ, ભાનુબેન બાબરિયા, ગૌતમ શાહની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। પાલનપુર કમલમ ખાતે જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। 50 કરતાં વધુ ઉમેદવારો સેન્સ પ્રક્રિયા માટે આવ્યા। દિયોદર ધારાસભ્ય કેસજ ઠાકોર સહિત ભાજપી આગેવાનો વાવથરાદ ભાજપની સેન્સ પ્રક્રિયા માટે આવ્યા। આજે દિવસ દરમિયાન ચાલશે સેન્સ પ્રક્રિયા। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। ઓકે સર, આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે, શું કહેશો? નમસ્તે મિત્રો, ભારતીય જનતા પાર્ટી દ્વારા આપણા બૃહદ બનાસકાંઠામાંથી નવરચિત વાવથરાદ જિલ્લો સાથે નવરચિત 4 તાલુકા ઓગળ, ધરણીધર, રાહ અને હળાદ જિલ્લા અને તાલુકાના પ્રમુખ શ્રીઓની નિયુક્તિ માટે પાર્ટી પદ્ધતિ પ્રમાણે આજે શ્રી બનાસ કમલમ ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકશ્રીઓ ગૌતમભાઈ શાહ, ભાનુબેન બાબરિયાજી અને રાજુભાઈ ધ્રુવ કાર્યકર્તાઓને સાંભળવા માટે આવ્યા છે। કાર્યકર્તાઓના સેન્સના આધારે નિરીક્ષકશ્રીઓ આ રિપોર્ટ સન્માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીને સોંપશે, જેના આધારે પ્રદેશ પ્રમુખ શ્રી વિશ્વકર્માજી રાજ્ય અને રાષ્ટ્રનું નેતૃત્વ વાવથરાદ જિલ્લાના અધ્યક્ષ અને 4 મંડળ ઓગળ, ધરણીધર, રાહ અને હળાદના પ્રમુખશ્રીઓની નિયુક્તિ કરશે।